આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ વ્રજાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળશું। સદ્ગુરુ વ્રજાનંદ સ્વામી સંત મંડળ સહિત વિશેષપણે સત્સંગ વિચરણમાં નાગેર પ્રદેશમાં ફરતા હતા। નાગેરનો લગભગ બધો જ સત્સંગ તેમણે કરાવેલો છે। તેમાં ઉના પાસે કાંધી નામનું ગામ છે। ત્યાં સ્વામી ફરવા ગયા ને સીમમાં વૃક્ષો નીચે ઉતારો કરીને ખેતરવાડીઓમાં કામ કરતા લોકોને વાતો કરે અને એક વખત ગામમાં જઈને ભિક્ષા માગી લાવે। એમ કરતા મુમુક્ષુ ગામજનોને સંતોના જીવન જોઈને ભાવના થઈ ને સહું કોઈ સદુપદેશ સાંભળીને સ્વામી પાસે વર્તમાન ધરાવીને શિષ્ય થયા। એક દિવસે કાંધી ગામના ચોરામાં એક પંજાબી મોટા ખખડધજ જટાધારી ધોળી દાઢીવાળા એક વૃદ્ધ વૈરાગી આવ્યા। ગામ લોકો પંજાબી વૈરાગીનું સ્થૂળ શરીર અને ભારે જબરી જટા જોઈને નવાઈ પામતા હતા। સાંજે ચોરામાં લોકો દર્શન કરવા આવે ત્યારે એ વૈરાગી કૃષ્ણાવતાર તથા ભગવાન રામચંદ્રજીના સમયની કદી સાંભળી પણ ન હોય તેવી તદ્દન બનાવટી ગપ વાતો હાંકે રાખે। ભોળા ભલા અને શ્રદ્ધાળુ ગામ લોકો તો બાવાજી તો બહુ જ પુરાતન મૂર્તિ ને બડા મહાત્મા છે એમ સમજીને ગાંજા ભાંગ અને ખાવા પીવાની વસ્તુઓના ઢગલા કરવા લાગ્યા। એ વૈરાગી પણ દોઢ વેતની 10-12 ચલમો મંગાવીને જે આવે તેને ચલમ પાય અને પોતે પણ રાત્રિ દિવસ મોટી ચલમ પીધા કરે। રામજી મંદિરના ચોરામાં જાણે નિમાડો સળગ્યો હોય તેવું લાગે। રાત્રિના બધા લોકો ચોરામાં બાવાજી પાસે બેસવા લાગ્યા। ત્યારે વ્રજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આપણે પણ ચોરામાં વૈરાગી પાસે ઉતારો કરીએ જેથી એક પંથ દોકાજ જેવું કામ થશે। અને સ્વામી સંધ્યા આરતી પછી 3-4 સાધુઓ સાથે ચોરામાં આવ્યા। ત્યારે વૈરાગી એ આવકાર આપીને કહ્યું કે મહાત્માજી લિયો ચલમ પીજીએ। તે સુનીને સંતો કહે કે મહાત્માજી અમે ચલમ કુકા કાની પીતા નથી। ત્યારે તેમણે કહ્યું કે અચ્છા ઠીક હે તુમ અભી કચ્ચે મહાત્મા હો ઈસસે ચલમ કા આનંદ તુમ ક્યાં જાનો। પછી તો કાંધી ગામના ચોરામાં એક સાથે 2 મહાત્મા આવ્યા। તેથી ચોરો માણસોથી ભરાઈ ગયો। ઝાઝા માણસો જોઈને વૈરાગી તો ખૂબ ખુશ થયા। વળી એક વખત ગામના કોઈએ એ વૈરાગીને પૂછ્યું કે મહાત્માજી આપને કેટલાં વર્ષ થયા હશે। ત્યારે એ વૈરાગી તો ભારે સિદ્ધાઈ દેખાડવા માટે બોલ્યા કે સુનો वर्ष की गिनती तो नहीं है पर भैया मेरा ख्याल है कि जब प्रभु रामचंद्र जी का विवाह हुआ था तब मैं उनकी बारात में जनकपुरी गया था। आवा वैरागीना आ शब्दों सांभळीने तर्कबुद्धिवाळा व्रजानंद स्वामी तो તરત જ ઊંચા અવાજથી બોલ્યા કે અરે બાવાજી આટલું બધું જૂઠું શા માટે બોલો છો? રામચંદ્રજીના જ્યારે વિવાહ થયા ત્યારે માંડવે તો હું હતો। મેં તમને ક્યાંય જોયા ન હતા, ન તો માંડવામાં જમવામાં કે સુવા બેસવામાં। જે જાનમાં હોય એ જણાયા વિના રહે જ નહીં। સ્વામીના સમયોચિત ને જોરદાર શબ્દો સાંભળીને વૈરાગી તો મૌન જ બની ગયો ને મનોમન સમસમી ગયો। ગામજનો સહુ એ વાતનો મર્મ જાણીને હસવા લાગ્યા। પછી વ્રજાનંદ સ્વામી તો સૌને શાંત કરીને મધુર કંઠથી રામાયણની ચોપાઈઓ બોલીને ધર્મજ્ઞાન સંબંધી વાતો કરવા લાગ્યા। લોકોને સ્વામીની વાતોમાં ખૂબ જ રસ પડ્યો।
એટલે રાત્રિના 12 વાગી ગયા, છતાં પણ ત્યાંથી કોઈ આઘા પાછા થયા વિના શાંતિથી વાતો સાંભળી રહ્યા હતા. સ્વામીએ ગામ લોકોને હોકા, બીડી, તમાકુ, ડુંગળી, લસણ વગેરે વ્યસન મુક્તિની વાતો કરી. ને પેલો વૈરાગી તો સ્વામીનો પ્રભાવ જોઈ ચૂપચાપ સવારે વહેલા ઉઠીને બીજે ગામ ચાલ્યો ગયો. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.